પાચન તંત્રનું સામાન્ય કાર્ય ખોરાકને તોડવાનું અને તેમાંથી પોષક દ્રવ્યો મેળવવાનું હોય છે. પાચન ક્રિયાની શરૂઆત મુખમાં થાય છે, જ્યાં દાંત છે એ ખોરાકને તોડી અને તેના નાના નાના કણો બનાવે છે. આ સમયે સેલિવરી ગ્લેન્ડ અને લાળ ગ્રંથિ તેમાં લાળ રસ ભેળવે છે, જેથી ખોરાક નરમ બને છે અને સુપાચ્ય બને છે. આ ખોરાક જ્યારે આગળ વધે છે ત્યારે સોફ્ટ પેલેટ બંધ થઈ જાય છે, જેથી ખોરાક નાકમાં પ્રવેશતો નથી. ખોરાક ગળામાં આગળ વધતા એપિગ્લોટિસ દબાય છે, જેથી શ્વસન નળી બંધ થઈ જતા ખોરાક શ્વસન નળીમાં દાખલ થતો નથી અને અન્ન નળીમાં પ્રવેશે છે. અન્ન નળીમાં ખોરાક એક માર્ગી રીતે આગળ વધે છે, એટલે કે ઉપર પાછો જઈ શકતો નથી. અન્ન નળીમાં વહેતા ખોરાકના આ ટુકડાને બોલસ કહે છે. બોલસ છે એ આગળ વધતા વધતા સ્ટમક એટલે કે જઠરમાં પ્રવેશે છે. જઠરની દિવાલોને રૂગી કહે છે, જેમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિનોજન નામના પાચક રસોનો સ્ત્રાવ થાય છે અને જેથી બોલસ છે એ પચી જાય છે અને તેનું પોષક દ્રવ્ય તૈયાર થઈ જાય છે. આ લિક્વિડને કાયમ કહે છે. કાયમ છે એ જઠરમાંથી બહાર નીકળે છે અને પોલોરિક સ્પિન્ચર દ્વારા નાના આંતરડામાં પ્રવેશે છે. નાના આંતરડાને 3 ભાગો હોય છે: ડ્યુઓડિનમ, જેન્યુલમ અને ઇલિયમ. નાના આંતરડામાં લીવર અને પેન્ક્રિયાસ છે એ પોતાના અંતઃસ્ત્રાવો પણ ખોરાકમાં ભેળવે છે, જેથી ખોરાક છે તેનું ગ્લુકોઝ સુપાચ્ય બને છે. આ ખોરાકમાંથી પોષક દ્રવ્યો શોષાઈ જાય એટલે તે મોટા આંતરડામાં પ્રવેશે છે. મોટા આંતરડામાં તે સિકમ, એસેન્ડિંગ કોલન, ટ્રાન્સવર્સ કોલન, ડિસેન્ડિંગ કોલન અને સિગ્મોઇડ કોલનમાંથી પસાર થાય છે અને છેલ્લે રેક્ટમમાં એટલે કે મળાશયમાં પ્રવેશે છે, જ્યાં તેમાંથી લગભગ બધા જ પોષક દ્રવ્યો શોષાઈ ગયા છે અને પછી